અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. સાબરમતીના વોર્ડ નંબર 4 જ્યોતિકાબેન પરમાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે સાબરમતી વોર્ડમાંથી પ્રજાને તકલીફ પડતી હોય તેવા અગત્યના કામો પર ભાર મૂકવામાં આવશે. યુવાનો માટે શિક્ષણની સાથે સારી વ્યવસ્થા થાય તે રીતનું કામ કરાશે. વધુમાં અમદાવાદ શહેર માત્ર એક શહેર નથી, પરંતુ ખાસ પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોનો સમાવેશ કરે છે. તાલુકાની સીમા બાદ પણ તેનો વિસ્તાર વધતો જાય છે. આજકાલ સામાન્ય લોકો, ખાસ કરીને સ્ત્રીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી જ્યારે કોર્પોરેશનમાં સત્તામાં આવશે ત્યારે લોકોના અધિકારો માટે કામ કરશે. તેઓએ જણાવ્યું કે સ્વાસ્થ્ય, પર્યાવરણ જેવી બાબતોમાં પારદર્શિતા લાવવામાં આવશે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો વોર્ડમાં ડોર ટુ ડોર સંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે. જે રીતે અમદાવાદના અન્ય વોર્ડ નારણપુરા, બોપલ, અંબલી અને આપણા નજીકના વિસ્તારો રામોલ, વસ્ત્રાલ, ઇન્ડિયા કોલોની જેવા વોર્ડમાં સુવિધાઓ છે, તેવી જ સુવિધાઓ સાબરમતીમાં સ્થાપિત કરવામાં આવશે. મારું નામ જ્યોતિકા પરમાર, હું સાબરમતી વોર્ડ મહિલા પ્રમુખ, વોર્ડ નંબર 4 ઉમેદવાર તરીકે હું કામ કરી રહી છું અને મારો ક્રમ નંબર છે 6. ઉમેદવારી નોંધાવી છે આપમાંથી. કઈ રીતના કામગીરી રહેશે આવનારા સમયમાં? આવનારા સમયમાં જ્યારે પણ હું અને મારામાં જો જીતનો એક હશે તો હું મારા તરફથી થતી રોડ, રસ્તા, ગટર, પાણી એની હરેકની હું કામગીરી કરીશ. ખાસ કરીને મહિલા છો, કઈ રીતના જોવો છો મહિલાઓને હંમેશા હું એ રીતે જોઈ રહી છું કે હું એમના મદદરૂપ બની શકું અને એમની તકલીફ મારી તકલીફ છે. વિસ્તારમાં કેવા પ્રશ્નો છે મહિલાઓ, ખાસ કરીને મહિલાઓ માટે? હાલ તો જોવા જઈએ તો એટલા ખરાબ છે કે પહેલા એક સમય હતો કે સ્ત્રીને ઘૂંઘટમાં રાખવામાં આવતી હતી અને ત્યારે રોડ રસ્તામાં સ્ત્રી નીકળે ને તો ડર નહોતો, પણ અત્યારે સ્ત્રી ખુલ્લા માથે ફરે છે પણ તો બી સેફ નથી. રાતના 2 વાગે નીકળે તો બી પહેલા સેફ સમય હતો, પણ અત્યારે બિલકુલ નથી. એનું પરિવર્તન લાવવાની જરૂર છે. અત્યારે રેપના કેસ બહુ બની ગયા છે અને એના લાઈફ ટાઈમમાં ક્યારે ટુ ટાઈમ રિઝલ્ટ લેવામાં આવતા નથી. તો હું એવું ચાહું છું કે પહેલા તો એની અંદર પરિવર્તન આવે. શું મેસેજ જશે મહિલાઓ માટે? મહિલાઓ માટે હું એક નારી સંરક્ષણ રીતે હું એક નારી શક્તિ બનવા માંગુ છું અને નારી શક્તિ બની હરેક લેડીઝના કામમાં હું આવું એવું હું આગ્રહ કરું છું.